નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સાવલીના ગોધરા ગામે આગામી તહેવારોમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ગ્રામ્ય પોલીસના નાયબ પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ। આગામી ગણેશ આગમન યાત્રા, સ્થાપના અને વિસર્જન અને ઈદે મિલાદના તહેવારોમાં કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા માટે સાવલીના ગોધરા ગ્રામ પંચાયત કચેરીએ વડોદરા ગ્રામ્ય પોલીસના નાયબ પોલીસ અધ્યક્ષ મિલન મોદીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટિંગ કરી હતી, જેમાં પૂર્વ સરપંચ મોહમ્મદ અલીદે, સરપંચ આસિફ અલી બુખારી, ગ્રામ પંચાયતના સદસ્ય વકીલ સૈયદ તેમજ અગ્રણીઓએ અને સાવલી પોલીસ મથકના પીઆઈ કેજે ચૌહાણ સહિત પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરી જરૂરી સૂચનાનો અમલ કર્યા હતા। ગોધરા ગામે આગામી ગણેશ ચતુર્થીના તહેવાર તથા ઈદે મિલાદના તહેવારના ભાગરૂપે આયોજકો તથા શાંતિ સમિતિના જે સભ્યો છે એની સાથે બેઠકની આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આગામી તહેવારમાં ગણપતિનું આગમન, ગણપતિના વિસર્જન તથા ઈદે મિલાદના તહેવારમાં શાંતિપૂર્વક ગામમાં આ તહેવાર ઉજવાય અને કોઈપણ જાતનો કાયદો અને વ્યવસ્થાનું દોડાય ના એ પ્રયત્નો કરવા માટે ગામના આયોજકો સાથે મિટિંગ કરવામાં આવેલી હતી અને તેમને તમામ જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું અને જરૂરી સૂચન પણ કરવામાં આવ્યું હતું।